પણ ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીં રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ભારે નુકસાની ભોગવવી પડી રહી છે। હજી સુધી તંત્રના અધિકારીઓ અહીં ફરક્યા સુધી નથી। મદદ માટે કોઈ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મેઘ મહેર નહીં પરંતુ કહેર મચાવી રહ્યા હોય તો દ્રશ્યો છે તે દ્વારકા રેલવે સ્ટેશનને જોડતા જે માર્ગો છે ત્યાં જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મારે કહેવાની જરૂર નહીં પડે એ જ છે તે જે દ્રશ્યો છે તે તમને કેટલું બધું કહી જાય છે કે જે દ્વારકા અને રેલવે સ્ટેશન જોડતો જે માર્ગ છે કે જ્યાં તોતાતરી મઠ આવેલો છે કે જ્યાં સંપૂર્ણ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। ગત 15 દિવસ પહેલા જ છે તે કે જે અહીંયા પાણી ભરાયા હતા જે રહેવાસીઓ છે તેમના દ્વારા સ્થાનિક તંત્રને રજૂઆત પણ છે તે કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક તંત્ર છે તે સંપૂર્ણપણે છે તે નિષ્ફળ છે તે જોવા મળી રહ્યું છે। લોકોના ઘર સુધી છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે હજુ પણ છે તે યથાવત જોવા મળી રહી છે। હાલ અહીંના રહેવાસી છે તેમની સાથે વાત કરશું કે કેટલું પાણી છે કેટલા સમયથી છે। બેન તમે અહીંયા રહો છો કેટલા સમયથી પાણી છે શું પાણી છે અત્યારે નિકાલ જ નથી પાણીનો અત્યારે વધતું જાય છે આમ ગટકનું ઘટતું તો છે જ નહીં અમુક વધે છે આમાં પાણી તો કેટલા દિવસથી કોઈ સ્થાનિક તંત્ર દ્વારા કે અત્યારે કોઈ નથી આવ્યું સંતરાથી કોઈ નથી આવ્યું અત્યારે કેટલા ઘરોની અમારા બીજા પડો અમારા સગાવાળા છે તો અહીંયાથી વસ્તુ દઈને પછી અહીંયા આવે છે અમે પોતે અહીંયાથી સામે દઈને લઈને કેટલા દિવસથી પાણી છે 4 દિવસથી પાણી છે અત્યારે જો ઘરમાં ઘડી જશે પાણી બધાને અને અમારે ઉપર સારું લેવું પડ્યું બધાને બીજાના ઘરમાં સારા લઈએ કોઈ કોર્પોરેટર સ્થાનિક કોઈ અત્યારે કોઈ નથી। જે રીતના જણાઈ રહ્યું છે કે સ્થાનિક કોર્પોરેટર પણ છે કે સ્થાનિક રહેવાસીઓ છે તેમની મુલાકાત નથી લેવામાં આવી। કાકા છે કાકા ક્યાંથી છો અહીંયા જ છે તમારું ઘર કે શું? છેલ્લા 1980 સાલથી અહીંયા રહું છું અને આ પ્રશ્ન છેલ્લા 44 વર્ષથી સામનો કરું છું। આ પ્રશ્નનો તંત્ર છે આ ખાડા કામ કરી રહ્યું છે કોઈ કોર્પોરેટર કોઈ દેખાતું નથી એટલે 5-6 દિવસથી એમને પાણી ભરેલા છે। શરૂઆતમાં તો કમર સુધી પાણી હતા અત્યારે થોડોક વરસાદ ઓછો થયો એટલે થોડા ઓછા થયા છે પણ આમાં કોઈ આમ પૂછતું નથી। 5 વર્ષમાં એક જ વાર ડોક્યુ કરે છે જ્યારે મત લેવાનો હોય ત્યારે બાકી કોઈ ફરકતું નથી 5 વર્ષમાં એક વખત કોઈ નથી આવ્યું કોઈ પાણી ઓસરવાની પ્રક્રિયા ચાલુ જ નથી પાણી ઓસરવાની પેલા કમર સુધી હતું વરસાદ ઓછો થયો એટલે અહીં એવું અહીંયા અમારે એકદમ રોજબરોજની જિંદગીમાં બહુ જ તકલીફ પડે છે રૂટિન પ્રક્રિયામાં અહીંયા જે રીતના જે સ્થાનિકો દ્વારા છે તે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જ્યારે મત લેવા માટે છે તે સ્થાનિક કોર્પોરેટરો છે તે આવતા હોય છે પરંતુ જે સમય છે કે જે મુશ્કેલીનો સમય છે ત્યારે કોઈ પણ સ્થાનિક અધિકારી કે કોર્પોરેટર છે તે લોકોની મદદે આવતું નથી। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા। તો વરસાદે વિરામ તો લીધો પરંતુ અમદાવાદના લોકોની મુશ્કેલીઓ હજુ પણ